નમસ્કાર મિત્રો, પાટણ ખાતે ગુલાબસિંહ રજપૂતે ઠાકોર સમાજ માટે શું કહ્યું? જ્ઞાનીબેન ઠાકોર વિશે સાંભળો. લાઈક કરજો ને શેર કરજો. ગુલાબસિંહ રાજપૂત. આપણી વચ્ચે ટોટાણાથી પૂજ્ય દાસ બાપુ અહીંયા ઉપસ્થિત છે. એમના ચરણોમાં વંદન કરું છું અને બધા બે હાથ ઊંચા કરીને સદારામ બાપુની જે બોલાવશું. બોલો સદારામ બાપુની, બોલો સદારામ બાપુની. આપ સૌના આશીર્વાદથી, બનાસકાંઠાની સર્વ સમાજના આશીર્વાદથી જ્ઞાનીબેન ઠાકોર ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના એકમાત્ર સંસદ તરીકે દિલ્હી જ્યારે ગયા છે, એમાં આપ સૌના આશીર્વાદ, પ્રેમ, સાથ સરકાર રહ્યો છે અને બનાસકાંઠાની 18 આલમે દિવસ રાત મહેનત કરી એના પ્રતાપે આજે ઠાકોરની દીકરી આજે સંસદની અંદર ગાય માતાનો અવાજ ઉપાડવો તો ઉપાડે, ગરીબોનો અવાજ ઉપાડવો તો ઉપાડે અને તમામ વર્ગોને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જ્યાં પણ લડવું હોય ત્યાં લડનારા કોઈ બનાસકાંઠા જ્યારે નેતા તરીકે જ્ઞાનીબેનને મોકલ્યા છે, ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અને અહીંયા ઉપસ્થિત સર્વ સમાજને જ્ઞાનીબેનને હજી પણ આગળ લઈ જવા માટે જેટલી થાય એટલી મહેનત કરજો, સાથ સરકાર આપજો અને આશીર્વાદ આપજો. થાય તો મદદ કરજો, ક્યાં નડતા નહીં, તમે બધાને વિનંતી પણ કરીએ છીએ. આજે આખા ગુજરાતમાં જ્ઞાનીબેન શું બોલ્યા, શું કીધું, એની નોંધ લેવાતી હોય તો આપ સૌના આશીર્વાદથી છે. જ્ઞાનીબેન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યું છે, એમને પણ સ્વાગત કરીએ છીએ. ત્યારે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. આપણી વચ્ચે દોલતરામ બાપુ અહીંયા પધાર્યા છે, એમને પણ વંદન સાથે આવકારીએ છીએ. જ્યારે બનાસકાંઠાની સર્વ સમાજે ત્યારે જ્ઞાનીબેનને સ્વીકાર્યા હોય અને અહીંયા દિલ્હી સુધી મોકલ્યા હોય ત્યારે ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું. જ્ઞાનીબેને ક્યારેય એકલા ઠાકોર સમાજની વાત નથી કરી. જ્ઞાનીબેને કરી છે તો સર્વ સમાજની વાત કરી છે, ત્યારે સંસદમાં ચૂંટાયા છે. એટલે દરેક જણા સર્વ સમાજને સાથે રાખીને ચાલજો તો આવનારા સમયમાં બધાનું ભવિષ્ય પણ સારું રહેશે. અને સાથ સરકારથી જ્યાં 30 વર્ષથી દેશ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે, ઉખાડી ફેંકવાનું કામ કરવાનું હોય તો આજે આપણે આ પ્રગતિ મેદાનથી શપથ લઈને જઈશું કે આવનારી વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની સરકાર બનાવશું. એ આજે નક્કી કરીને જવાનું છે. ત્યારે ઘણા બધા વક્તા છે. આપ સૌને ફરતી હજારોની સંખ્યામાં મેદાન નાનું પડ્યું, મંડપ નાનો પડ્યો. જેટલો મંડપ છે એના કરતા ડબલ લોકો બહાર ઉભા છે. ત્યારે આ પ્રેમ બતાવે છે જ્ઞાનીબેન માટે અને સૌ આયોજક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સર્વ સમાજની બેન, બનાસકાંઠાની બેન હવે નથી, હવે ગુજરાતની બેન નથી. જ્યારે શંકરાચાર્ય મહારાજ કહેતા હોય આ દેશની બેન છે, ત્યારે આપણા દેશની બેનને મજબૂત કરવા માટે સૌ સાથે જેટલો પણ ટેકો થાય એટલો આપજો. વિનંતી સાથે આપ સૌને મારા રામ રામ.